With Diwali festival a few days away, people throng Colour Market of Rajkot in Gujarat to buy colours. People buy different shades of colours to make rangoli to welcome goddess Lakshmi. રંગનો આ અમારો બિઝનેસ છે 75 વર્ષથી અને આ અમારે વેપાર લગભગ 3 પેઢીથી વેપાર અમે કરતા આવી છીએ. જ્યારે શરૂઆતની અંદર શંખજીરાના કલર શરૂ કર્યા હતા ત્યારથી અમારી શરૂઆત છે. શંખજીરા પછી તપકીરના કલર શરૂ થયા હતા, તપકીરના કલર પછી ડોલોમેટ કલર શરૂ થયા હતા અને ડોલોમેટ કલર પછી અત્યારે આ ચિરોડી કલર શરૂ થયા છે. જે આ રંગોળી કલર અત્યારે શરૂ જે થયા છે એમાં આ વર્ષે 42 કલરની શેડ અમે તૈયાર કરી છે, જે ગુજરાતની અંદર અમદાવાદ, સુરત, વલસાડ, નવસારી, વાપી સુધી અમારા કલર જાય છે. Though there is a price hike of 15 to 20% on the colours, yet undeterred customers are crowding the market. અમે અહીંયા દિવાળીના નિમિત્તે કલરની ખરીદી કરવા આવ્યા છીએ સદર બજારમાં. ગત વર્ષ કરતાં આ વર્ષે 5 રૂપિયા કિલોનો ભાવ વધારે છે. ગયા વર્ષે 10 રૂપિયા હતા, આ વર્ષે 15 રૂપિયા છે. એટલે જેમ બધાયમાં મોંઘવારી વધી છે એમ આમાંય મોંઘવારી વધી ગઈ છે અત્યારે. એમ કયા કલર છે? આમાં રાણી કલર છે, પેરોટ કલર છે, સ્કાય બ્લુ, યલો, પીચ, પિંક, લેવેન્ડર, ગ્રીન, ઓરેન્જ, ઘણા બધા કલર્સ છે. બરોબર. ખાસ કરીને તમે એમ કહેશો કે દિવાળીમાં આ વર્ષે ગૃહિણીઓનું બજેટ વધી ગયું છે, શું કહેશો? હા, ગૃહિણીનું બજેટ વધી ગયું છે. ગમે ત્યાં કપડાં લેવા જાવ, ગમે તે શોપિંગ કરવા જાવ એમ, એટલે ગત વર્ષ કરતાં આ બધી વસ્તુમાં વધારે ભાવ છે. Every year, over 100 tons of colour are produced during the festival. CVB News, Rajkot, Gujarat.